भरूच एसओजी पुलिस द्वारा मनी एक्सचेंज की आड़ में फॉरेन एक्सचेंज के संदिग्ध व्यवहार को बरामद करते हुए 2 लोगों की गिरफ्तारी की है। भरूच एसओजी पुलिस द्वारा मनी एक्सचेंज की आड़ में फॉरेन करेंसी एक्सचेंज के संदिग्ध व्यवहार को बरामद करते हुए 2 लोगों को लाखों रुपए के मुद्दामाल के साथ पकड़ा गया है, जिसमें वलीका शॉपिंग सेंटर में भरूच फॉरेक्स के नाम से मनी एक्सचेंज की आड़ में फॉरेन करेंसी एक्सचेंज के संदिग्ध व्यवहार बरामद किए हैं, जिसमें बिना लाइसेंस से ही ये नेटवर्क चलाया जा रहा है। वैसी भरूच एसओजी पुलिस को खबर मिली थी, जिस संदर्भ में छापेमारी करते हुए मोहम्मद तलहा इब्राहिम पटेल तथा उसकी दुकान में जांच करते हुए 500 रुपए के दर के काफ़ी बंडल बरामद किए गए। उसी के साथ अलग अलग देश की फॉरेन करेंसी, आधार कार्ड, चुनाव कार्ड, ड्राइविंग लाइसेंस मिलाकर 38,43,134 रुपए का मुद्दामाल जब्त करते हुए सघन कार्यवाही का दौर जारी किया है। बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહિમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ, કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસબી પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41 1D મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે।